નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જિલ્લામાં ચોરી કરનાર ઇસમો ચોરેલી ચીજ વસ્તુઓમાં ભંગારના વેપારીઓને સસ્તા ભાવે વેચી દેતા હોય છે। ત્યારે તપાસ દરમિયાન વેપારીઓ પાસે ભંગાર વેચવા આવેલા ખરીદ કરનારની કોઈ વિગતો મળતી નથી અને ચોરી કરનાર ગુનેગારો સુધી પોલીસ સહેલાઈથી પહોંચી શકતી નથી। તાજેતરનો ફોટો સહિતની વિગતો ધરાવતા રજિસ્ટરને નિભાવવાની યાદી રહેશે। આથી જિલ્લામાં ચોરીના બનાવો થતા અટકે તે માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ભંગારના વેપારીઓ માટે ભંગાર વેચવા આવનાર તેમજ ખરીદવા કરવા આવનાર વ્યક્તિઓના નામ, સરનામા તથા આઈડી પ્રૂફ સાથેની સંપૂર્ણ વિગત દર્શાવતું રજિસ્ટર ફરજિયાત નિભાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જે અનુસાર સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં ભંગાર લઈ વેચ કરનાર વેપારીઓને ભંગારનો પ્રકાર, વર્ણન અથવા અન્ય વિગતો, ભંગાર જેની પાસેથી ખરીદેલું હોય તેનું નામ, સરનામું, એક આઈડી પ્રૂફ તથા તેનો તાજેતરનો ફોટો, ભંગાર જેને લે વેચ કરતો નામ, સરનામું, આઈડી પ્રૂફ તથા તાજેતરનો ફોટો સહિતની વિગતો ધરાવતા રજિસ્ટરની નિભાવણી કરવાની રહેશે। આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 31/1/2026 સુધીના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે। જો કોઈ સરનામાનો ભંગ કરશે તો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।